મિત્રો, ઉપરવાળો છે ને ઉપરવાળો એ હંમેશા આપણી મદદ કરવા તત્પર હોય છે, પણ એ પોતે નથી આવતો, એ કોકને મોકલે છે. હવે એ જેને મોકલે છે ને એને ઓળખવો ખૂબ જ જરૂરી છે, કેમ કે જો એને નહીં ઓળખીએ ને તો આપણે મોકો ગુમાવશું અને જ્યાંના ત્યાં જ રહેશું અને પતનને પામશું. તો મિત્રો, આ જ વસ્તુ સાબિત કરતી એક નાનકડી મસ્તી વાર્તા લઈને તમારા સમક્ષ ઉપસ્થિત થયો છું. ચાલો શરૂ કરીએ. તો કોઈ એક ગામડામાં એક સંત હતા. એ સેંકડો વર્ષોથી એક વૃક્ષની નીચે બેસીને ઈશ્વરની તપશ્ચર્યા કરતા હતા. ટાઢ આવે, તોફાન આવે, ગરમી હોય, ગમે તે હોય, એ ઊભા જ ન થાય. હવે મિત્રો, એક દિવસ એવું થયું કે ગામમાં છે ને મૂસળધાર વરસાદ આવ્યો. હાથિયાએ સૂંઢ ફેરવી અને નદીમાં આવ્યું પૂર. અડધું ગામ તણાઈ ગયું. એટલે ગામના લોકો હતા ને એમાંનો એક છે ને દોડતા દોડતા એ ઋષિ આગળ ગયો, એ સંત આગળ ગયો અને એને જગાડ્યા ધ્યાનમાંથી અને કીધું કે હે સંત મહાત્મા, હાલો ભાગો, કેમ કે ગામમાં આવી છે બાઢ, પૂર, તમે તણાઈ જશો. એટલે સંતે હસતા હસતા કીધું કે મને મારો ઉપરવાળો બચાવી લેશે. એટલે ઓલો તો ભાગી ગયો, એને તેનો જીવ બચાવવાનો હોય. હવે મિત્રો, હોડીઓ આવવા લાગી એ લોકોને મદદ કરવા. એમાં છેલ્લી હોડી જતી હતી ને એ હોડીવાળાએ જોયું એટલે એને સંતને કીધું બૂમ પાડીને, હે સંત મહાત્મા, હાલો આ છેલ્લી હોડી છે, હવે જો તમે આમાં નહીં જાઓ તો તમે ડૂબી જશો. એટલે સંતે દાંત કાઢતા કાઢતા કીધું મને મારો ઉપરવાળો બચાવી લેશે. હવે મિત્રો, એટલું બધું પુરાવ્યું કે સંતે છે ને ઝાડવા ઉપર ચડી જવું પડ્યું. બરાબર, ત્યાં સુધી પાણી આવી ગયું. હવે તો પાણી આવી ગયું ડોક સુધી અને એટલામાં જ એક હેલિકોપ્ટર ત્યાંથી ઉડતું ઉડતું નીકળ્યું. હેલિકોપ્ટરના કેપ્ટને જોયું અને સંતને કીધું કે હે સંત મહાત્મા, હાલો હેલિકોપ્ટરમાં બેસી જાઓ, હવે અહીંયા કાંઈ છે નહીં, હવે થોડું કંઈ પાણી વધ્યું તો તમે ડૂબી જશો. એટલે સંતે કીધું કે મને મારો ભગવાન બચાવી લેશે. હેલિકોપ્ટરે વયું ગયું. પૂર એટલું વધ્યું કે સંત હતા ને એ ડૂબીને મરી ગયા. હવે મિત્રો, એ મરીને છે ને સ્વર્ગમાં ગયા ભગવાન પાસે. એટલે એને ભગવાનને પૂછ્યું કે હું તો સેંકડો વર્ષોથી તમારી તપશ્ચર્યા કરું છું, તમે મને મદદ કેમ ન કરી? એટલે ભગવાને કીધું, જો મેં તને 3 વાર મદદ કરી હતી. એકવાર પહેલા માણસને મેં મોકલ્યો, એની ભેગો ભાગી ગયો ને તો તું બચી જાત. બીજી વાર મેં હોડીવાળાને મોકલ્યો, એની સાથે તું ન ગયો. ત્રીજી વાર મેં હેલિકોપ્ટરવાળાને મોકલ્યો, તોય તું ન ગયો. હવે ભાઈ, હું તો ફ્રી છું નહીં, મારે તો આખા બ્રહ્માંડને સાચવવાનું છે. હું પોતે તો ન આવી શકું, પણ મારા માણસોને હું મોકલું, એને હું જ સમજવાનો. બરાબર, હવે તું ઓળખી ન શક્યો તો એ તારી ભૂલ. એટલે મિત્રો, આપણા જીવનમાં એ ઘણી વખત એવું થતું હોય છે કે મોકો મળે અને આપણે ચૂકી જઈએ છીએ. તો એ મોકાને છે ને ભગવાન સમજવો. કોઈ વ્યક્તિ તમને મદદ કરવા આવે તો મદદ લઈ લેવી, બહુ વાયડીનું ન થવું, કેમ કે એને ભગવાને જ મોકલ્યો હોય. સમજ્યા કે નહીં? તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. આગની જેમ ફેલાવી દો. ફરી મળીશું કાલે, એટલે કે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય રામજી. કોકનું કૂતરું ભસા ભસ થયું છે.